નમસ્તે બાળમિત્રો ધોરણ 2 ગુજરાતીની અંદર એકમ નંબર 13 આપણે સ્વાધ્યાય લેખન કરી રહ્યા છીએ. તો 13 આધારિત આજે આપણે શીખવાનું છે. કાર્ડ નંબર 10 આજે આપણે શીખીશું. બાળમિત્રો અહીં શબ્દો તમારે નવા બનાવવાના છે. અહીં શબ્દ આપેલો છે ક કો. તો તમારે અહીં શબ્દ વચ્ચેની લીટીમાં સરસ રીતે ક લખવાનો છે, ક, અને ત્યાર પછી કો. આ દંડ વગરનો જોડાક્ષર છે. તો તમે નીચેના બે ક છે એ આપણે ભેગા કરીશું અને સરસ રીતે આમાં લખીશું. તો આ રીતે તમારે કક્કો, ત્યાર પછી અહીંથી ધ અને કો, તો ધક્કો શબ્દ બનશે. તો એ પણ તમારે અહીં લખવાનો છે. તે તમે અહીં બનાવીને લખજો. ચાલો બાળમિત્રો આગળ જઈએ. આગળ તે જ રીતના શબ્દો તમારે બનાવવાના છે. અહીં અ અને સ્ત આપ્યો છે, તો તમારે અસ્ત શબ્દ ત્યાં બનશે. તો બાળમિત્રો તમે અહીં અસ્ત શબ્દ બનાવવાનો છે. પહેલા અ લેવાનો છે અને ત્યાર પછી તમારે સ્ત આપેલો છે, તો પહેલા અહીંથી અ લેશું અને અહીંથી સ્ત. તો સ્ત અડધો છે તે પણ આપણે જોડશું, તો અહીં અસ્ત શબ્દ બનશે. તે જ રીતે બીજો શબ્દ પણ અહીં બનાવવાના છે, તે પણ આપણે બનાવીશું. તો બાળમિત્રો તમે તમારી પેન્સિલની મદદથી ખૂબ સરસ રીતે બનાવી શકો. ત્યાર પછી સૂર્યા અહીં આપેલું છે, તો આપણે સૂર્યાસ્ત એવું બનાવશું. પહેલા લખશું તે આપણે જોઈ લઈએ બાળમિત્રો. અહીં આપેલું છે તે શરૂઆત કરીએ. સૂર્યા, સૂર્યા, અને સ્ત અહીંથી લેશું એટલે સૂર્યાસ્ત શબ્દ બનશે. તે જ રીતે બાળમિત્રો વ્યસ્ત, શિસ્ત, ચુસ્ત, મસ્ત અને હસ્ત આટલા શબ્દો તમારે બનાવવાના છે અને તમે તે સરસ રીતે બનાવી શકશો. હવે બાળમિત્રો નીચે જઈએ. હવે સરખા ઉચ્ચારવાળા શબ્દ બનાવવાના છે. ચિઠ્ઠી, મુઠ્ઠી, પટ્ટી, તો એવા શબ્દો ઘણા બધા તમને મળી જશે. તો તે બનાવવા માપપટ્ટી, ચડ્ડી, બુઠ્ઠી, ચિઠ્ઠી આવા શબ્દ તમારે બનાવવાના છે. તો મિત્રો થોડાક શબ્દો આપણે અહીં બનાવીએ છીએ અને બાકીના શબ્દો પણ અગાઉના પણ સ્વાધ્યાયપોથીમાં આપેલા છે, ત્યાંથી પણ તમે જઈને લખી શકો છો. તે હું હમણાં તમને બતાવું છું. મા પ ટી, તો આ પટ્ટી, મુઠ્ઠી, ચિઠ્ઠી, માપપટ્ટી, તો છેલ્લે શબ્દ આવા શબ્દ બનશે. ત્યાર પછી શબ્દ પણ ચડ્ડી શબ્દ બનાવી શકો. અલગ અલગ શબ્દ તમે બનાવી શકો છો. જોઈએ આપણે બાળમિત્રો ચડ્ડી, તો ચડ્ડી. મીઠી, મુઠ્ઠી, પટ્ટી, ચડ્ડી, લઠ્ઠી, ચક્કી, લક્કી, આવા પાછળનો એક સરખો ઉચ્ચાર હોય તો તેવા શબ્દો તમે બનાવી શકશો. તો બાળમિત્રો આવા શબ્દો હું તમને અગાઉના આપણે શીખ્યા હતા જોઈને તે પણ ત્યાંથી તમને પણ બતાવું છું કે એક સરખા પ્રાસવાળા શબ્દો તમે ત્યાંથી લઈ શકો છો. જો બાળમિત્રો અહીં આપ્યા છે બુટ્ટી, ચિઠ્ઠી, ચડ્ડી, માપટ્ટી, કબડ્ડી, મુઠ્ઠી, પટ્ટી, આવા શબ્દ તમે ત્યાંથી પણ લઈ શકો છો. થપ્પી, તો આવા ઘણા બધા શબ્દો તમે મેળવી અને અહીં આ પૂરા કરવાના છે કે પાછળ ટી, ઠી, ડી એક સરખો ઉચ્ચારવાળો શબ્દ મળતો રહેશે. હવે બાળમિત્રો આગળ જોઈએ. તો અલગ અલગ મસ્ત ચિત્રો આપ્યા છે. વાઘ આપેલો છે, બિલાડી આપેલી છે, સરસ મજાનું ઘેટું છે, બંદૂક આપેલી છે અને શિયાળ આપ્યું છે. તો તમારે શું કરવાનું છે? ચિત્રનું નામ તમારે ત્યાં લખવાનું છે. અહીં ખાના પણ આપ્યા છે. તો બાળમિત્રો તમે આપણે સૌ પ્રથમ 1 નંબર ઉપર હું તમને ઉદાહરણ પ્રમાણે શીખવાડું છું, તે પ્રમાણે તમારે કામ કરવાનું છે. વાઘ આપ્યો છે તો અહીં વા ઘ લખું છું. બીજો પણ એક શબ્દ તમને લખી બતાવું. દાખલા તરીકે બિલાડી આપી હતી તો તમે અહીં બિલાડી લખી શકો છો. તો બાળમિત્રો અહીં આપણે બિલાડી એવું લખીએ, બી લા ડી. તે જ રીતે બાળમિત્રો તમે ઘેટું આપ્યું છે તો અહીં ઘેટું લખજો, શિયાળ આપ્યું છે શિયાળ લખજો, બંદૂક આપી છે તો અહીં તમારે બંદૂક લખવાનું છે. હવે બધા શબ્દો લખાઈ જાય પછી તમારે શું કરવાનું છે? ત્યાર પછીના નીચેના તમારે વાક્યો બનાવવાના છે. તો આપણે વાક્યો જોઈએ. નીચે જગ્યા આપી છે, આપણે વાઘ શબ્દ લખ્યો હતો તો વાઘ આધારિત એક વાક્ય આપણે તૈયાર કરશું. તો 3 વાક્યો તમારે ત્યાં બનાવવાના છે. કુલ શબ્દો 5 છે પણ વાક્ય તો આપણે 3 બનાવવાના છે. તો આપણે વાઘ ઉપરથી શબ્દ હું બનાવું છું. વાઘ, વાઘ, જંગલ,
માં રહે છે. એક વાક્ય મારું પૂરું થયું. વાઘ શબ્દ હતો તેના આધારિત મેં લખ્યું વાઘ જંગલમાં રહે છે. તે જ રીતે તમે બિલાડીનું વાક્ય બનાવવાનું છે અહીં. ત્યાર પછી ઘેટું આપ્યું છે, ઘેટુનું વાક્ય પણ તમે બનાવી શકો, શિયાળનું પણ વાક્ય બનાવી શકો. તો આ રીતે તમારે લખવાનું છે. તો તમે સરસ રીતે લખી શકો. બિલાડીનું વાક્ય બનાવવું હોય તો હું અહીં બનાવું છું કે બિલાડી પછી દૂધ લખશું. દૂધ પીવે છે. તો આવું વાક્ય પણ તમે બનાવી શકો. તો હવે મિત્રો આ જ રીતે ત્રીજું વાક્ય તમારે જાતે તૈયાર કરી અને બનાવવાનું છે. તો અહીં આપણે કાર્ડ નંબર 7 છે તે પૂર્ણ કરીએ છીએ અને તેના આધારિત અહીં એકમ 13 પણ અહીં પૂરો થાય છે. તો બાળ મિત્રો અહીં આપણે કાર્ડ નંબર ની પૂર્ણાવતિ બાદ અહીં આપણો પાઠ પણ પૂરો થાય છે. બાળ મિત્રો આ જ એકમ આધારિત આપણે કસોટી પણ આપી શકશું. તે અહીં જમણી બાજુ ક્લિક કરી ઉલટો ત્રિકોણ આપ્યો છે ત્યાં તમે કસોટી આપી શકશો. આવજો બાળ મિત્રો.